હાઉ ઓરલ કેન્સર ડાયગ્નોસ્ડ. આપણે આગળના ટોક્સ છે એમાં વાત કરેલી કે અમુક જે લક્ષણો છે કે જે વરીસમ છે, કે જો એવા કોઈ પણ સાઇન એન્ડ સિમ્પટમ્સ મોઢાની અંદર દેખાય તો વી શુડ બી અલર્ટ કે આપણે એક્સપર્ટ ડોક્ટરનો ઓપિનિયન લઈએ. હવે ઓરલ કેન્સરને ડાયગ્નોસિસ કેવી રીતે કરી શકાય? ઓરલ કેન્સર મુખ્યત્વે આ બધા સાઇન એન્ડ સિમ્પટમ્સ સાથે અમારી પાસે દર્દીઓ આવતા હોય છે અને અમે એને મુખ્યત્વે બાયોપ્સી પ્રોસિજર છે, જેને કહેવાય ચામડીનો ટુકડો લઈને એ વસ્તુને આપણે ડાયગ્નોસિસ કરી શકતા હોઈએ છીએ. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ વોટ એની ક્લિનિશિયન ઓર એની એક્સપર્ટ ઓન્કો પર્સન વિલ ડુ અ બાયોપ્સી રિપોર્ટ. આપણે સાદી ભાષામાં કહીએ તો ચામડીનો ટુકડો લેવાનો અને એને આપણે લેબોરેટરીમાં તપાસ માટે મોકલવાનો કે જે અંદરના સેલ છે એમાં કેન્સરના લક્ષણો છે કે નહીં એ ચકાસણી માટે. દેટ ઇઝ ધ ફર્સ્ટ ટૂલ ઓફ ડાયગ્નોસિસ. સેકન્ડ ટૂલમાં આપણે રેડિયોલોજીકલ ઇવાલ્યુએશન કરતા હોય છે, જેની અંદર સીટી સ્કેન છે, MRI છે, ધીઝ ઓલ આર થિંગ્સ ઇન્ક્લુડિંગ ઇન અ રેડિયોલોજીકલ ડાયગ્નોસિસ. અને ક્લિનિકલ જે તે એક્સપર્ટ ડોક્ટર છે એ વસ્તુને જોઈને તમને અનુમાન આપતા હોય છે આ બધી જ વસ્તુ આપણને કેન્સર તરફ લઈ જઈ રહી છે કે નથી લઈ જઈ રહી.